સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 3 દિવસોથી મેઘરાજાની બેટિંગ અવિરતપણે ચાલુ હોય અને ખાબકી રહેલા ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો દમણના ખીરવાડ સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવો થતાં વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દમણના ખીરીવાડની સાથોસાથ પોસ્ટ ઓફિસ વિસ્તાર, દેવકા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો વેઠવાનો લોકોને વારો આવ્યો છે। જે ઠેર ઠેર વિકાસના કામોમાં અધૂરા કામોને લઈને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વરસાદી પાણીને વહેવા માટે માર્ગ નહીં મળતા આ પાણી માર્ગો પર ફરી વળ્યા હતા। ऊपर तो ठीक पण बिल्डिंगना ग्राउंड फ्लोर पर पण आवेली दुकानों में पानी घुसी जता भारे आर्थिक नुकसान वेठवानो वारो पण आव्यो हतो। वरसादने पगले वाहन चालकोने पण मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो हतो। साथे ज दुनेठा विस्तारमां मार्गो पर लगाववामां आवेला गटर उपर उभराती पण जोवा मळी हती त्यारे खाबकेला वरसादे तंत्रने पोल पण खोली नाखी हती। प्री मोन्सून प्लानगिरी अंतर्गत जे कामगीरी करवामां आवी तेनी पण आ पोल खोलता दृश्यो जोवा मळी रह्या छे। बीजी बाजू दमणना डाभेल सोमनाथ विस्तारमां पण पाछला 1 वर्षथी मार्गनुं काम थई रह्युं होय वरसाद शरू थये आ काम अधूरुं रहेवाना कारणे आ मार्गथी पसार थता लोकोने पण भारे तकलीफ वेठवी पड़ी रही छे। वाहन चालको तो ठीक परंतु राहदारीओए आ मार्ग उपरथी चालीने जवुं होय तो पण भगवानने पूछ्या जेवुं पड़े અને પૂછીને જ આ પરિસ્થિતિ જાણે નિર્માણ પામી હોય તેવું જોવા મળી રહ્યું છે। જેથી હવે આ માર્ગની વહેલી તકે યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। બીજી બાજુ દમણના ખારીવાડ ક્ષેત્રમાં પણ પાણી ભરાતા લોકોને આર્થિક મુશ્કેલીઓ પણ વેઠવી પડી રહી હતી તો માર્ગો પણ પાણી ભરાઈ જતા દમણના ડીએમસી પ્રેસિડેન્ટ એસપી દામણિયા, ડીએમસીના સીઓ તેમજ ડીએમસીના એન્જિનિયર કેયુર પટેલે પણ સ્થળ પર નિરીક્ષણ કરી ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી। બીજી બાજુ સ્થાનિકોના જણાવ્યા મુજબ ડીએમસીના ચૂંટાયેલા કાઉન્સિલરો સમસ્યાને લઈને મુલાકાત લેવા માટે ન આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સાથે સાથે તેમણે જણાવ્યું કે ડીએમસીના ચૂંટાયેલા કાઉન્સિલરો ફક્ત વોટિંગ મત મેળવવાના સમય જ નજરે આવે છે જ્યારે આવી મુસીબતોનો સામનો તો માત્ર જનતાને જ કરવો પડતો હોય છે ત્યારે આ મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ જતા હોય છે આ કાઉન્સિલરો તો આવા કાઉન્સિલરોને ચૂંટણીના સમયે જનતા જવાબ આપે અને નકારી નાખે એ પણ હવે જરૂરી બન્યું છે અને રાજકારણના સમીકરણો પણ હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં આવા કાઉન્સિલરો સાથે મતદારો શું વ્યવહાર કરશે તે પણ જોવાનું રહ્યું અને હવે આવનાર સમયમાં આવા કાઉન્સિલરો કાર્યવાહીથી જે કરવાની આવતી હોય છે તે કાર્યવાહી ન કરે તો તેની સામે જનતાએ પણ જાગવું જ પડશે તે પણ એટલું જ જરૂરી છે। હાલમાં તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અજીતભાઈ, રાત્રિ દરમિયાન કાકાની દુકાન છે, મારી દુકાનની અંદરમાં 2 ફૂટ પાણી ઘૂસી ગયેલું। મારું નામ અજીતભાઈ હમરભાઈ મુલતાની, મારી ગાટલાની દુકાન છે એ મારી દુકાનની અંદરમાં 2 ફૂટ પાણી ઘૂસી ગયેલું જેમાં મારો ગાટલા પીલાઈ ગયા, મોટર પીલાઈ ગઈ, કમસે કમ 25,000નું નુકસાન થયેલું છે। એ આની અંદરમાં આખા દમણની અંદરમાં અમારા મોહલ્લાની અંદરમાં બધા ફૂલ પાણી છે, કોઈ પ્રશાસન કોઈ જોતું નહીં મળે। આ કયો વિસ્તાર લાગે? આ ખારીવાડ વિસ્તાર છે। આ ખારીવાડની અંદરમાં કોઈ જોવા આવતું નહીં મળે। તમારી શું માંગ છે? મારી માંગ છે મારું નુકસાન થયું કે મને ભાવી ભરપાઈ મને ચૂકવે। શું નામ તમારું? મારું નામ ભરતભાઈ। ભરતભાઈ, આ કયો વિસ્તાર છે? આ સોમનાથ આપણે મંદિરવાળો સોમનાથ મંદિર સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો। હાલ વરસાદ પડી રહ્યો છે ધોધમાર અને બહુ ખાડા પડી ગયા છે રોડમાં, શું કહેવા માંગો તમે આ બાબતે? અમે તો એવું કહેવા માંગીએ કે આ રસ્તો જેમ બને એમ જલ્દી બને। 1 વર્ષથી અમે હેરાન થયા છે।
અમારા જો આજ તમે જો ગટર બનાવી, આ બાજુ જુઓ તમે ગટર બનાવી તો એનું ઢાંકણું નથી. આ ડ્રેનેજ લાઇનની અંદર કનેક્ટ છે. આ કેટલું વાસ મારે છે. કેટલા માણસ અંદર પડ્યા? હા, આમાંથી પડી ગયા ચાલતા જતા પેલા રાત્રે અંધારામાં અહીંથી આ ગટર રસ્તો સમજીને જાય ને આમાં ગટરમાં પડ્યા. તમે શાનો ધંધો કરો? અમારો કુરિયરનો છે ધંધો. હા, તો ધંધામાં કેવું અસર આની? સર, ધંધામાં તો એવું કે અમે હાંજ થઈને કુરિયરના કવર ને પાર્સલ લેવા જાય તો બંને બાજુથી સોમનાથ એરિયામાં ત્યાં ગુરુકૃપા હે, બેઉ બાજુથી લાઈન હમહામી થઈ જાય ને બાઇક વાળો ટુ વ્હીલર બી નહીં જઈ શકીએ અમે. તો અમારે મતલબ જ્યાં જે પાર્સલ વાપી અમારે પહોંચાડવાનો હોય તો ત્યાંની ગાડી અમારી નીકળી જાય ને પછી પાર્સલ પહોંચે એટલે અમારું કનેક્શન બી નથી થતા. તમે આ બાબતે પ્રશાસનને શું સંદેશો આપવા માંગો છો? પ્રશાસકને તો અમારો એ સંદેશ કે પ્રશાસક સાહેબને અમારી નમ્ર વિનંતી કે આ જે છે કમસે કમ અમને થોડોક રાહત થાય એટલો તો રોડ બનાવી આપો એમ.